નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનની કસોટી નંબર 5 જે મિત્રો પ્રશ્ન બેંક આધારિત લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। તો મિત્રો આપણી જે એક્ઝામ છે તે પ્રશ્ન બેંક નંબર 5 25 ગુણની છે। 1 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આ જે પેપર છે તમને તમારી આવનારી બોર્ડની એક્ઝામમાં પણ ઉપયોગી નીવડશે, એટલે વિડીયોની શરૂઆતથી અંત સુધી જોવાનું પણ ન ચૂકતા। સૌપ્રથમ અહીંયા તમને આપેલું છે પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે, યોગ્ય જોડકા જોડવાના છે પહેલાં, જેની અંદર મિત્રો પહેલું છે મેંગેનીઝનું ઉત્પાદન કરતા રાજ્યો। તો મેંગેનીઝનું ઉત્પાદન કરતા રાજ્યો તમારે મિત્રો જોડકામાંથી શોધવાના છે। તો તેમાં ઓડિશા, કર્ણાટક અને મધ્યપ્રદેશ રાજ્ય આવે છે। પછી અબરખનું ઉત્પાદન કરતા રાજ્યો, તો તેમાં મિત્રો બિહાર, ઝારખંડ અને આંધ્રપ્રદેશ। સીસાનું ઉત્પાદન કરતા રાજ્યો, તો એમાં રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ। કોલસાનું ઉત્પાદન કરતા રાજ્યો, તો તેમાં મિત્રો ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો આવશે। એવી રીતે વિભાગ નંબર મિત્રો બીજો છે, જેની અંદર જોઈએ ભારતમાં સૌથી વધુ લોખંડનું ઉત્પાદન કરતું રાજ્ય, તો મિત્રો સૌથી વધુ ઉત્પાદન કર્ણાટક રાજ્યમાં થાય। લોખંડમાંથી પોલાદ બનાવવા ઉપયોગી તો શું છે, તો મેંગેનીઝ ઉપયોગી છે। ત્રીજું છે ભારતમાં તાંબાનું ઉત્પાદન કરતા રાજ્યો, તો તેમાં ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન છે। અને ચોથું છે ભારતમાં બોક્સાઇટનું ઉત્પાદન, તો ઓડિશા, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં થાય છે। ત્રીજું જોડકું છે જેની અંદર મિત્રો પહેલું છે રાસાયણિક ખાતરનું કારખાનું, જે રાનીપેટ ખાતે છે। મુસાફરી માટેના રેલ ડબ્બા ક્યાં બને છે, તો પેરામ્બૂર। જહાજ બાંધવાનો ઉદ્યોગ, તો મિત્રો કોચીમાં। અને ભારતની સિલિકોન વેલી જે બેંગલુરુ ખાતે આવેલી છે। હવે આપણે ખાલી જગ્યા જોઈએ। ખાલી જગ્યાની અંદર જોઈશું કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ જેવા ખનિજો ખલગ્યા ખડકોમાંથી મળે, તો પ્રસ્તર ખડક। પાંચમું છે ખલગ્યા ખડકોમાં લોખંડ, તાંબુ, જસર, સોનું અને ચાંદી જેવા ખનિજો મળે છે, તો આગ્નેય। છઠ્ઠું છે ઈસવીસન 1855માં કોલકાતા નજીક ખલગ્યામાં શણનું કારખાનું સ્થાપ્યું હતું, તો રીસરા ખાતે સ્થાપ્યું હતું। સાતમું છે મિત્રો સુતરાઉ કાપડ ઉદ્યોગ એ ખલગ્યા પાયાનો ઉદ્યોગ કહેવાય, તો મોટા પાયાનો ઉદ્યોગ। આઠમું છે ખલગ્યા જેવા અતિ નુકસાનકારક વાયુને કારણે હવા પ્રદૂષિત બને છે, તો મિત્રો આવશે સલ્ફર ડાયોક્સાઇડ। નવમું છે ખલગ્યા દેશનું સ્વાયત્ત પ્રસારણ નિગમ છે, તો મિત્રો પ્રસાર ભારતી છે, બરાબર। ને 10મું છે ઈસવીસન ખલગ્યા પછી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે, તો 1988 પછી। 11મું છે ભારતના લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ ખલગ્યામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર કરી આપે છે, તો જવાબમાં આવે છે માતૃભાષા। હવે મિત્રો વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્નો છે એની વાત કરીશું। 12મું છે ઢાળાના લોખંડમાંથી ઘડતર લોખંડ બનાવવા માટે તેમાંથી કયું તત્વ ઓછું કરવામાં આવે છે, તો કાર્બનનું તત્વ ઓછું કરવામાં આવે છે। 13મું છે ગુજરાતના કેસરને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહે છે, તો મિત્રો અમદાવાદને કહેવામાં આવે। 14મું છે ઈસવીસન 1875માં લોખંડ બનાવવાના કારખાનું ક્યાં સ્થપાયું, તો કુલ્ટી ખાતે સ્થપાયેલું છે। 15મું છે વિશ્વમાં મિત્રો શણના નિકાસમાં ભારતનો ક્રમ, તો દ્વિતીય ક્રમ છે। 16મું છે પ્રદૂષણ અટકાવવા કયું બળતણ જરૂરી છે, તો મિત્રો પ્રાકૃતિક વાયુ। 17મું છે ભારત એક ખલગ્યા ધર્મી દેશ છે, તો બહુધર્મી દેશ કહેવાય। 18મું છે માહિતી મેળવવાનો અધિકાર બાબત અધિનિયમ 2005 આરટીઆઈ 2005 કયા રાજ્યો લાગુ પડતો નથી, તો જમ્મુ કાશ્મીરને, પરંતુ મિત્રો હવે જમ્મુ કાશ્મીર છે એક રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે। અને જે મિત્રો 370ની કલમ પણ હટી ગઈ, એટલે લાગુ હવે બધું જ પડશે। 19મું છે ઈસવીસન 2015માં ભારતના લોકોનું સરેરાશ આયુ કેટલા વર્ષનું છે, તો 67.5 વર્ષ। હવે આપણે એક બે વાક્યોની અંદર શબ્દોમાં જવાબ આપતા વાત કરીશું। જેવા પ્રશ્નો છે 20મો કોની શોધથી તાપ વિદ્યુતના ઉત્પાદનમાં કોલસો મહત્વનું ખનિજ બનવા લાગ્યું, તો વીજળીની શોધ। 21મું છે ગુજરાતમાં સૌર ઉર્જા પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો અને શા માટે, તો મિત્રો ગુજરાતની અંદર સૌર ઉર્જા પ્લાન્ટ ભુજ પાસે માધવપુર ગામમાં દરિયાના ખારા પાણીના ડિસેલિનેશન કરવા મીઠું પાણી બનાવવા માટે સ્થાપવામાં આવ્યો છે। 22મું છે ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં કયા ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે, તો વસ્ત્ર ઉદ્યોગ। 23મું છે મિત્રો કયા ઉદ્યોગની ચાવીરૂપ ઉદ્યોગ પણ કહી શકાય, તો લોખંડ અને પોલાદ ઉદ્યોગને। 24મું છે ઔદ્યોગિક પ્રદૂષણ એટલે શું, મિત્રો
ઉદ્યોગ થકી પેદા થતા વિવિધ પ્રકારના હાનિકારક વાયુઓ, ધુમાડો, નિસ્ત્રાવ અને ઘન તેમજ તરલ દ્રવ્યો હવા, જળ, જમીન, ભૂમિ પ્રદૂષિત કરે છે તથા મોટા તેમજ ખામીવાળા મશીનો અનિચ્છનીય અવાજો પેદા કરે છે. તો આ બધાને આપણે ઔદ્યોગિક પ્રદૂષણ કહીશું. 25મું છે રેલવે આપણાને કઈ રીતે ઉપયોગી છે. તો મિત્રો રેલવે મુસાફરો અને માલસામાન હેરફેરમાં તથા દુષ્કાળના સમયમાં અનાજ અને ઘાસચારાની હેરફેર માટે ઉપયોગી છે. તદુપરાંત યુદ્ધ કે કુદરતી આપત્તિઓના સમયે સૈનિકોની હેરફેર માટે પણ ઉપયોગી છે. ભારતના રેલમાર્ગો રાષ્ટ્રની જીવાદોરી સમાન છે. 26મું છે આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહે છે. તો મિત્રો વિશ્વના જુદા જુદા દેશોની પોતપોતાની જરૂરિયાત મુજબ નિકાસ અને આયાત કરવાની પદ્ધતિ છે એને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. 27મું છે કેન્દ્રના કયા સંસદમાં અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ માટે બેઠક અનામત રાખવામાં આવી નથી. તો જવાબમાં આવે છે રાજ્યસભા. હવે આપણે વિભાગ બી ઉપર જઈશું, જેની અંદર મિત્રો મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં એક પ્રશ્નના 2 ગુણ છે. પહેલો પ્રશ્ન છે ભૂતાપીય ઉર્જા વિશે ટૂંક નોટ લખો. તો મિત્રો ભૂતાપીય ઉર્જા વિશે ટૂંક નોટ લખવી હોય તો આ રીતે લખી શકાય કે ભૂસંચાલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી વધારાની વરાળ સપાટી પર આવવાનો પ્રયત્ન કરે છે. તો આ વરાળને નિયંત્રણમાં લઈ જે ઉર્જા મેળવવામાં આવે છે તેને ભૂતાપીય ઉર્જા કહે છે. કેટલીક વાર ભૂસપાટી હેઠળ મિત્રો ઉતરેલું ભૂમિગત મેગ્માના સંપર્કમાં આવે છે અને પછીથી વરાળમાં ફેરવાય છે. સમય જતાં ભૂસપાટી પર આવતા ઉષ્ણ જરા અને ઉષ્ણ ફુવારા થકી પણ ઉર્જા મેળવાય છે. તો આમ ગુજરાતમાં લસુંદરા, ઉનાઈ, યુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના જરા પણ આવેલા છે. તેમાંથી ભૂતાપીય ઉર્જા મેળવવાની શક્યતાઓ રહેલી છે. બીજું છે ધાતુમય ખનિજોનું વર્ગીકરણ કરો. ધાતુમય ખનિજોનું મિત્રો વર્ગીકરણ આપણે કરીએ તો કિંમતી ધાતુમય ખનિજ, જેમાં સોનું, રૂપો, ચાંદી, પ્લેટિનિયમ, બરાબર. વજનમાં હલકી એવી ધાતુ ખનિજ તો મેગ્નેશિયમ, બોક્સાઇડ, ટાઇટેનિયમ. અને સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજ, જેમાં લોખંડ, તાંબુ, સીસુ, જસત, ક્લાઇવ, નિકલ અને મિશ્ર ધાતુ બનાવવા વપરાતા ખનિજોમાં મેંગેનીઝ, ક્રોમિયમ, ટંગસ્ટન અને વેનેડિયમ. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે ત્રીજો, ગુજરાતમાં સૌર ઉર્જાનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે. તો મિત્રો ગુજરાતમાં સૌર ઉર્જાનો ઉપયોગ વીજળી વગરના ગામોમાં દીવાબત્તી, સ્ટ્રીટ લાઇટો, ખેતરોમાં સિંચાઈ અને ટીવી માટે સોલર સેલ સંચાલિત સોલર પ્લાન્ટ ગોઠવીને કરવામાં આવે છે. ચોથું છે આધુનિક યુગને ખનિજ યુગ કહે છે. શા માટે? તો જોઈએ જવાબ કે માનવીની લગભગ બધી જ પ્રવૃત્તિઓ સાથે ખનિજોમાંથી બનાવેલા સાધનો સંકળાયેલા છે. નાની ટાંકણીથી માંડી વિરાટ કદના યંત્રો, વાહનો વગેરે ખનિજોમાંથી બને છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજનું મહત્વ ઘણું વધી ગયું છે. આજના તમામ વિકસિત રાષ્ટ્રો અને ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તકનીકી વિકાસના કારણે સમૃદ્ધ થયા છે. તેથી આધુનિક યુગને મિત્રો ખનિજ યુગ પણ કહેવામાં આવે છે. તફાવત આપવાનો છે આર્થિક ઉપયોગ અને બિનઆર્થિક ઉપયોગ. સરસ મજાના બે મુદ્દાથી આપણે આ રીતે તફાવત આપી શકીએ છીએ. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરજો મિત્રો. એના પછી મિત્રો છઠ્ઠું છે કયા શક્તિ સંસાધનોને વ્યાપારી શક્તિ સંસાધનો કહેવામાં આવે છે. બિન વ્યાપારી શક્તિ સંસાધનો કયા છે. મિત્રો ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને વિદ્યુતની વ્યાપારી શક્તિ સંસાધન કહેવામાં આવે છે. બળતણનું લાકડું, લકડીઓ, કોલસો, છાણા, સાંઠી વગેરે બિન વ્યાપારી શક્તિ સંસાધનો છે. એના પછી સાતમું છે શક્તિ સંસાધનોના ઉર્જા સ્ત્રોત પૈકી પરંપરાગત કે બિન પરંપરાગત શક્તિ સંસાધનો કયા છે. તો અહીંયા મિત્રો જવાબ સરસ મજાનો આપણે આ રીતે લખી શકીએ છીએ. પછી ભારતમાં સુતરાઉ કાપડની મિલો મુખ્યત્વે ક્યાં આવેલી છે. તો એમાં પણ આપણે જોઈએ તો મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ કેન્દ્રથી થયેલી છે. બરાબર મિત્રો. હવે વિભાગ સીની વાત કરીએ, એમાં પણ દરેક પ્રશ્નની 3 ગુણ છે. જેમાં તાંબાની ઉપયોગિતા જણાવવાની હોય તો આપણે સરસ મજાનો પ્રશ્નનો જવાબ 3 ગુણમાં આ રીતે લખી શકીએ. તફાવત આપવાનો હોય કુદરતી વાયુ અને ગોબર ગેસ, તો એનો પણ મિત્રો તફાવત આપણે આ રીતે આપી શકીએ છીએ. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, ખાસ મિત્રો તૈયાર કરી લેજો. બરાબર. ભૂતાપીય ઉર્જા ટૂંક નોટ લખવાની હોય કે પવન ઉર્જાની ટૂંક નોટ લખવાની હોય, તમામ પ્રશ્નો મિત્રો આપણા માટે મોસ્ટ આઈએમપી છે. સૌર ઉર્જાની મિત્રો ટૂંક નોટ છે, 3 ગુણમાં પૂછી શકે છે. ભારતનો દરિયાઈ જળમાર્ગ, તો આવી રીતે તમારે પ્રશ્નોના જવાબ છે તૈયાર કરી લેવાના છે. બાળ શ્રમિકનું માંગનું પ્રમાણ શા માટે વધુ હોય છે. પછી માહિતી મેળવવાનો અધિકાર બાબતનો અધિનિયમ 2005 રાઇટ ટુ ઇન્ફોર્મેશન આરટીઆઈ વિશે માહિતી આપવાની હોય તો આ પ્રશ્નોનો જવાબ આપણે આ રીતે લખી શકીએ. વિભાગ ડીમાં મિત્રો દરેક પ્રશ્નના 4 ગુણ છે, જેની અંદર પણ જોઈએ તો ભારતના ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશે માહિતી આપવાની હોય તો એનો પણ જવાબ આ રીતે લખી શકાય. ભારતીય સડક માર્ગનું વર્ગીકરણ કરી દરેક સડક માર્ગને ટૂંકમાં પરિચય આપવાનો હોય
તો એ જવાબો પણ આપણે આવી રીતે લખી શકીએ છીએ. રાજ્ય ધોરીમાર્ગ, જિલ્લા, બરાબર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય, જિલ્લા અને ગ્રામીણ અને સરહદી માર્ગો, આ રીતે એના પ્રકારો છે. પછી ત્રીજું છે ભારતીય રેલવેના સવિસ્તૃત પરિચય આપો. તો ભારતીય રેલ વિશે પણ આપણે માહિતી આ રીતે આપી શકીએ છીએ. ભારતના સંચાર તંત્રનો વિકાસ જણાવવાનો હોય તો તમામ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા વિશે ટૂંકનું લખવાની હોય કે પછી ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં ચાલતી બળવાખોરી વિશે માહિતી આપવાની હોય. તો તમામ પ્રશ્નો મિત્રો આપણે જેના જવાબો છે આવી રીતે આપવાના છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કલ્યાણ અને વિકાસ માટે બંધારણમાં કઈ ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. તો આવી રીતે આપણા જવાબો છે એ મિત્રો લખવાના છે. બરાબર, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તમામ પ્રશ્નો છે, ખાસ તૈયાર કરી લેજો. બરાબર, તમારી આવનારી એક્ઝામમાં પણ ઉપયોગી નીવડશે. તો મિત્રો આશા રાખીએ કે તમને આપણો વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે અને ઉપયોગી પણ થશે. તો ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.